આજની વાર્તા એશો આરામની જિંદગી. મિત્રો, ઘણી વખત આપણે આરામદાયક જીવનમાં ઘણું બધું ગુમાવી દેતા હોઈએ છીએ. જેની એક વાર્તા જોઈએ. એક ગીધોનું ટોળું છે એ ઉડતા ઉડતા એક નિર્જન ટાપુ ઉપરથી પસાર થાય છે અને એમની નજર પડે છે કે આ ટાપુ ઉપર ઘણું બધું ખાવા પીવાનું પડ્યું છે. એમને ત્યાં જઈને જોવે છે તો યુવાન ગીધ છે એને ખૂબ મજા આવે છે. એ જોવે છે કે આટલું બધું ખાવાનું અહીં પડ્યું છે અને કોઈ શિકારી પણ દેખાતું નથી. એટલે યુવાન જે ગીધો છે એ કાયમ માટે આ ટાપુ ઉપર વસવાટ કરવાનું નક્કી કરે છે. આ ગીધોના ટોળામાં એક વૃદ્ધ ગીધ જે પોતાની અનુભવ દ્રષ્ટિથી એવું વિચારે છે કે ભાઈ આવું આરામદાયક ખાવાનું છે એ ક્યારેક જોખમમાં પણ મૂકી શકે છે. એટલે એ છે એ યુવાન ગીધોને અહીં રોકાવાની ના પાડે છે. પરંતુ પેલા ગીધો છે એ આ વૃદ્ધ ગીધની વાત સ્વીકારતા નથી અને કાયમ માટે આ નિર્જન ટાપુ ઉપર વસવાટ કરે છે. પેલો વૃદ્ધ ગીધ છે એ ત્યાંથી પાછું જંગલમાં પોતાના નિવાસ સ્થાને જતું રહે છે. આમ કરતા કરતા ઘણા દિવસો પસાર થાય છે. એક દિવસ પેલા વૃદ્ધ ગીધને વિચાર આવે છે કે લાવને પેલા ટાપુ ઉપર જે ગીધો રહે છે તેની હાલત શું છે ત્યાં એક આંટો મારો. અને એ વૃદ્ધ ગીધ છે એ ફરી વખત પાછું ટાપુ ઉપર આવે છે અને ત્યાં આવીને ટાપુ પરની પરિસ્થિતિ જોવે છે તો ખૂબ જ ભયાનક. ઘણા બધા ગીધોના મૃતદેહો પડ્યા છે. ઘણા બધા ગીધો છે એ ઘાયલ હાલતમાં પડ્યા છે. એક ઘાયલ ગીધને આ પરિસ્થિતિ વિશે પૂછતા એ યુવાન ઘાયલ ગીધે વૃદ્ધ ગીધને જણાવ્યું કે અમે બધા આરામથી ખાઈ પી અને આરામદાયક જિંદગી જીવતા હતા. અમે છે એ અમારું ઉડવાનું, શિકાર કરવાનું આવડત અને શક્તિ ધીમે ધીમે ખોઈ બેઠા હતા. આ સમયે એક વખત એવું બને છે કે એક જહાજ મારફત કોઈક લોકો છે એ ચિત્તાને આ નિર્જન ટાપુ ઉપર છોડી જાય છે અને એ ચિત્તો છે એ એક પછી એક અમારા લોકોનો શિકાર કરે છે. અમે લોકો અમારી ક્ષમતા ગુમાવી બેઠા હોવાથી એનો સામનો કરી શકતા નથી. ત્યારે ગીધ છે એ પણ કહે છે કે ભાઈ આરામદાયક જિંદગી એ છે એ ખતરનાક બની શકે છે. આપણે પણ હંમેશા કોઈ પણ આવનારી મુશ્કેલી છે એનો સામનો કરી અને જીવન જીવતા શીખવું જોઈએ. એકલો આરામદાયક જિંદગી છે એ ઘણી વખત આપણને આવી મુશ્કેલીમાં પણ મૂકી દેતું હોય છે. આભાર.